ઝઘડિયા તાલુકો પણ રામમય બન્યો હોય તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજપાડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું હતું। અયોધ્યા સ્થિત ભગવાન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, જેને લઈ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકો બી રામમય બન્યો હોય તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજપાડી નગર રામમય બનીને પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું હતું। અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપાડી નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા। જે મુજબ બપોરે 2 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ડીપી શાહ વિદ્યા મંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યા શાળાએ પહોંચી સંપન્ન થઈ હતી। ઉપરાંત સાંજે 5 કલાકે મહાઆરતી યોજાઈ હતી અને ત્યારબાદ 5:30 કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉમલ્લા જાવેદનગરમાં અખંડ રામધૂન તેમજ નટરાજ સોસાયટીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને હંમેશા ધાર્મિક કાર્યોમાં અગ્રેસર એવા ગોકુલધામ મહિલા મંડળ દ્વારા ઉમલ્લા નગરમાં વિવિધ માર્ગો પરથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। સાથે મહાઆરતી તેમજ પ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉમલ્લા 4 રસ્તા ખાતે વેપારી મંડળ દ્વારા ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ જાણે તાલુકાવાસીઓ રામ ભક્તિમાં લીન બન્યા હતા। ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના નેતૃત્વમાં 1 ડીવાયએસપી, 1 પીઆઈ અને 3 પીએસઆઈ અને લગભગ 101 જેટલા પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના સ્ટાફનો આ યાત્રામાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે। યાત્રા રાજપારડી જે વિસ્તાર છે 4 રસ્તા એમની પાસેથી હાઈસ્કૂલથી શરૂ થયેલી હતી અને અત્યારે કન્યા શાળા પાસે આ યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણક રીતે પૂર્ણ થઈ છે। યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ યાત્રામાં ભાગ લીધો છે। એમાં પોલીસ તરફથી સંપૂર્ણપણે શાંતિ જળવાઈ રહે તે માટે બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે।